અહીંયા કીધું સત શેરીએ કબહુન સડિયો વિકટ વાટમાં ગયો શું ફસી. પરમાત્મા સિવાયના તમામ વિકટ માર્ગ છે, પણ છતાં આ જીવની આંખ ઉગતી નથી. આંખ ખુલ્યા વિનાનો જીવ હાલ્યા કરે, અને એ આંખ સદગુરુ આંતરિક આંખ ખોલે. આ આંખથી એ ગલીની માઇલ પર જવા હે નહીં. તો પ્રેમ ગલી ઈતની સાંકડી, એમાં બે નો હમાય, હું અને ભગવાન. તો એ ગલીની માઇલ પર હુંને કાઢી નાખો એટલે સાક્ષાત્કાર થઈ જાય એવું છે. તો હું કરતા હાલી નીકળમાં હું પદમાં નથી તો હારું, શેર લોટનો અધિકારી બીજું બધું પરબારું. તો આપણું જીવ જ્યારે પ્રગટ થાય તે 3.5 કિલા નો હોય, અને શરીર છોડે તે શમશાનની માઇલ પર 3.5 કિલા જ રાખ થાય. તો પંચભૌતિક શરીર એની માઇલ પર આપણે ટ્રકનું ટ્રક ખાય અને પાછું મળમૂત્ર દ્વારા પરસેવા દ્વારા રક્તની માઇલ પર બધું કાઢી નાખતા હોય, અને છેલ્લે પાછું માટી ભેળી માટી થાય. એટલે મહાપુરુષે કીધું કે માટી ભેળી માટી થાય તારી આ કંચન વર્ણી કાયા. કેવો ઠપકો દીધો! માટી ભેળી માટી થાય, પાણી ભેળું પાણી. તો અત્યારે આપણે કંચન વર્ણી કાયા છે, દેહ અભિમાન હોય. તો આની માલપાથી કોઈ પણ જગતની માલપાથી શરીરે કરી અને ભોગવટો ભોગવા પછી શરીર છોડ્યા પછી કોઈ પણ વસ્તુ હારે આવતી નથી. એટલે સુખરામ બાપુએ શૈલે કીધું કે રળે કમાણી ભેળે કીધી ભર્યા ગરત ભંડાર, અંત વખતે કોક લૂંટશે. તો આપણે એવી વસ્તુ લૂંટીને જવાની છે. હયાતની માલપા કઈ વસ્તુ લૂંટવી? આ જગતની માલપા આપણે લૂંટા જેવું કેવું છે, અને એના ભંડાર ભરવાના. એટલે બીજી વાણીની માલપા કીધું એવી પેલી રે કમાયું નવ પારકી. પેલી રે કમાયું કરો. કઈ કમાઈ? આપણે પેલી કમાઈ આઈને થાય હો, બહાર જવાની જરૂર નહીં રહે. જે સ્થિતિની મારી પાસે જ્યાં સવો નન્યા જ કમાઈ, તો સદગુરુ પાસે આ કમાઈ જાણી લો. કોને કમાઈ કહેવાય? એક વખત તો તમે શ્વાસ અને ઉશ્વાસનું ભજન કરો તો સહસ્ત્ર પ્રાણ, એને સહસ્ત્ર નામ કહેવાય. અને નામે નામે સહી થઈ જાય તમારા પ્રાણની. માળા રઘુવીરને વાલી સુવાસો જાય ની ખાલી. સુખરામ બાપુએ કીધું એક પણ સુવાસો કેટલી કમાઈ છે આ જીવને. અને હળવે હળવે કરતા જીવમાંથી શિવ સ્વરૂપ થવા મળે. બીજમાંથી જેમ અંકુર ફૂટ્યા પછી સ્થિતિ પામે, અને એની માલપા હળવે હળવે કરતા ડોડું બંધાય, અને પાછું ફૂલ, અને ફૂલમાંથી પાછું બીજ બંધાય, અને ઘટાઘૂટ થઈ જાય. એમ આપણે માલપાથી સદગુરુ દ્વારા જો કમાઈ કરતા જો આવડી જાય તો અવલૌકિક કમાઈ પ્રાપ્ત થાય, અને અનંત યુગ સુધી એ કમાઈ હાલે. તો એ જ કમાઈ માટે અજમલ રાજા એવી કમાઈ કરી, પોકરણની માલપા પ્રગટ થઈને ભગવાનનું પ્રાગટ્ય કર્યું ભક્તિપૂર્વની. તમારે ત્યાં 14 બ્રહ્માંડનો જે માલિક છે એ દીકરો થઈ અને પ્રગટ થાય. કેવી ભક્તિ પર આકાશ કઈ કમાઈ કરી છે. અને બધીએ ગયા, અને છેલ્લે આકાશવાણી થઈ કે દીકરો તો દ્વારકાધીશ આપશે. અને ત્યાં પણ એની શ્રદ્ધા ધડો બંધાણો, અને દ્વારકાધીશ પાસે માંગણી કરી, અને ભગવાનને દ્વારકા, અને એની માલપા દરિયાની માલપા તો આપણે ધુબકો મારવાનો છે આ સદગુરુના વસનરૂપી દરિયાની માલપા. અને એની માલપા અમૂલક મોતી છે. તો રતન સાગરમાં રતન નીપજે, મહાસાગરમાં મોતી. તો એ કયો રતન સાગર, અને એની માલપા રતન પ્રાપ્ત થયું. અને શરીર તો કાલે સવારે છૂટી જાય. જે કમાઈ કરવા હાટો આવ્યા હતા એ કમાઈ ન થઈ. તો આમાં આની માલપા જેટલું પ્રપસનને પાખણ કર્યું કોઈ પણ જન્મની માલપા આડું આવશે ને આવશે. અત્યારે તમે એક ખોટું બોલો ને તો આકાશની માઇલ પર તમારો બોલ છે એ તરત બ્લોક થઈ જાય. આપણને એમ કે ખબર નથી. આપણે ફોનની માઇલ પર જેવી તેવી ગમે એને વાત કરીને ડિલીટ કરી દઈએ, પણ ઓલા પણ ડિલીટ નહીં થાય. તમારો બોલ ને ચેકઅપ થાય આકાશની માઇલ પર. અને આ જે વાક્યનો જે મૂળ ક્યાં છે એનું મુકામ આકાશ છે. આ તમે બોલો એ બધું એકાગ્ર ત્યાં થતું જાય. વૈજ્ઞાનિક લોકો કહે ને કે ભગવાન કૃષ્ણ બોલ્યા ને ગીતા એ પકડ કરે છે. અને વૈજ્ઞાનિક ભગવાનના અર્જુનનો સ્વાદ 5,500 પહેલાનો હજી છે, અક્ષરો ગોમે જ છે. તો આપણે ખોટું બોલી, ખોટું કરવી, ખોટે માર્ગે હાલવી નહીં જોતા હોય? બધું જોવે. બહાર ભીતર પરમાત્માનું કેવડી દ્રષ્ટિ, સૂર્ય અને ચંદ્ર રૂપી તેના નેત્ર છે. અને કદાચ ને ઘરની માઇલ પર પ્રકાશ ન પડે એવું નહીં. પરમાત્મા કોઈ જગ્યાએ નથી એવું નહીં. એટલે ઈરે ઈંડામાં નહોતા ચીંડા ચેતન કાંઈ. ચેતન તો વ્યાપક છે, બહાર અને ભીતર જ્યાં જોઈ ત્યાં ચેતન ને ચેતન જ છે. તો આપણી જડ બુદ્ધિ જડની માઇલ પર રહેવાથી, અને જડ બુદ્ધિ હારે રહેવાથી આપણે જડ જેવા થતા જઈએ.
ભૌતિક સુખની માલપા, ભૌતિક પદાર્થની માલપા અનેક પ્રકારના પ્રપંચ જીવ કરે છે. એની પ્રપંચ પાખંડ સૌને પીડે ને વખત પ્રમાણે વેડે, કોઈ હાલે નહીં આ સતના કેડે. સુખરામ બાપુએ કીધું સત ધર્મના કેડે હાલો. અને સત્ય ધર્મનું 4 યુગની એક બારી કઈ ગ્યારી કઈ ગ્યારી, આ 4 યુગની એક જ વસ્તુ છે. જેને સદગુરુ વસનમાં હોય દ્રઢ વિશ્વાસ, ભગવાનમાં ભળી ગયા, અંધારું એનું આના જન્મની માલપા ટળી જાય, અંધારું મટી જાય. માત પિતા ત્રિયા સુત દારા, પક્ષા પક્ષીમાં ગયો ખસી. જો આ ત્રિગુણી માયાની માલપા કાંટા બતાવ્યા. એક જગ્યાએ પાઠ કર્યો ને તે પેલા 2 ભાઈને ભળતું હતું, પછી ભાઈ જ ન આવ્યા, પાઠમાં ન આવ્યા. એટલે એને વ્યવહારમાં લગ્નમાં ન આવે, વ્યવહારમાં ન આવે, ધંધામાં ન આવે, ઠીક છે તો પક્ષા પક્ષી. પણ આપણે આદિ અનાદિથી જોઈ છે 5,500 વર્ષ પહેલાનું ગ્રંથ મહાભારત, મહાભારતની માલપા પણ પક્ષા પક્ષી જ હતી. પણ છતાંય 5 પાંડવો, આ દ્રૌપદી અને કુંતા, એના પક્ષની માલપા જેટલા રાજાઓ હતા, જેટલા સૈનિકો હતા, બધા સત્યનો રાહ હતો એની પાસે. અને પાંડવો પાસે સત્ય ધર્મ હતો, તો બધા પાસે સત્યનું, અને એક બાજુ અધર્મ હતો, અનિત્ય. અને આજે સત્ય અને નિત્ય બે, સત્ય હારે નિત્ય હોય, સત્ય હારે નિત્ય હોય ત્યાં શાશ્વત સુખ હોય, અનિત્ય હોય ત્યાં નાશવત સુખ ને પ્રપંચ ને પાખંડ હોય. તો આપણે કૌરવ પક્ષમાં છે, એક પાંડવ પક્ષમાં છે. 2 પક્ષ જ છે, એક સત્ય અને અસત્ય, એક નાશવત અને શાશ્વત, એક અંધકાર અને પ્રકાશ, એક માયા અને એક બ્રહ્મ, એક સત્ય અને એક અસત્ય. 2 જ વસ્તુ છે, ખરું અને ખોટું. તો અજર અને અમર જીવાત્મા હોવા છતાં વારે વારે જન્મે, વારે વારે મરે, અને વારે વારે આ કાંટીની માલપા ફસાય. તો મહાપુરુષે પાંડવો છે, કોઈ પણ જગ્યાને ક્યારેક અર્જુનને યુદ્ધની માલપા જો એક સંઘર્ષ છે, આ જીવન એક આપણું સંઘર્ષ છે. જીવન પ્રતિ જીવનથી તો મૃત્યુ સુધી સંઘર્ષ, અને સંઘર્ષમાંથી શાશ્વતથી અને શાશ્વત દ્રષ્ટિ પ્રાપ્ત થાય ત્યારે આપણે આ સંઘર્ષ જીતા હોય. તો 5 પાંડવોને સંઘર્ષની માલપા પહેલા અર્જુનને ભગવાને મધ્યની માલપા રથ લઈ અને બતાવ્યું. અને એની માલપા જ્યારે મોહ ઉત્પન્ન થયો કે આ મારા છે, અને એ જ મારાપણાને કાઢવા હાટું ભગવાને 18 અધ્યાય કીધું. અને છેલ્લે 18 અધ્યાયની માલપા મોહ અને મમતા, અજ્ઞાન અને અહંકાર છૂટતા પોતાને સાક્ષાત્કાર થઈ ગયો. અર્જુન અને કૃષ્ણની માલપા કોઈ તફાવત કે ભેદ ન રહ્યો, પોતે નરમાંથી નારાયણ થવા મળ્યો. આપણને ખબર પડે છે કે ભાઈ 56 કરોડ યાદવો અને કેટલી ખરબોની સેનાની માલપા યુદ્ધ રાજ્ય, વિશ્વયુદ્ધ થાય ને એમ યુદ્ધ જ હતું એ. અને એની માલપા અર્જુનને એકને જ કેમ સાક્ષાત્કાર થયો, બીજા કોઈ ન થયો? એક પ્રશ્ન તો થાય ને. એકને જ ભગવાનના વૈરાટના દર્શન થયા, બીજા બધા તો કૃષ્ણને કૃષ્ણ જ માનતા હતા, દ્વારકાધીશ રાજા માનતા હતા, ફઈનો દીકરો, મામાનો દીકરો, જમાઈને પટેલને એમ જ માનતા હતા. અને આપણું જીવન લગભગ આમ જ જાતું હોય છે, આમ જ. એ બાપુ પહેલા તો કારખાનું હાંકતા, પહેલા તો બજારમાં જતા, પહેલા તો આમ જતા. એ નહીં, ભૂતકાળ નહીં, એ ગતિ કઈ ગતિની માલપા. એટલે કીધું ગુરુજીની ગતિ, ગુરુજીની 5. ક્યાં રમે છે, ક્યાં છે, તો ગુરુની જ ખબર હોય. તો જે અર્જુનને સાક્ષાત્કાર થયો એ બધાને ન થયો, પણ એ વાણીની માલપા 18 અધ્યાયની માલપા ગીતાનો સાર સદગુરુ બતાવે. ગીતાનો સાર આગળ કીધું ને આપણે, 18 અધ્યાયનો સાર, એક અક્ષર બ્રહ્મ. અને એની માલપા રામદેવજી મહારાજે કીધું, હાસુ બોલો હકે આલો, ધર્મ વસન પાળો નિદાર, અવતાર કહે પી રામદેવ. જુગો પહેલાનો અમર જોગી પ્રેમજલ જેની 5, આશિકાની ઘેરે અલીલા રાણી પૂજે ધર્મ નિદાર. આ નહીં સૃષ્ટિની રચના થઈ તે, અને કેટલા ખરબો વર્ષ પહેલાનો રામદેવજી મહારાજ કહે છે કે આશિકા, આ રાજાની આ રાણી હતી, એ આ સદધર્મને વરેલા હતા. જુગો પહેલાનો ધર્મ છે, આજકાલનો નવો નિજાર ધર્મ નથી, આત્માનો ધર્મ. જાર કર્મ તે જીવનો જાણો, નિજાર તે આત્માનો, અગમ પંથ નિર્વાણી સંતો, અગમ પંથ નિર્વાણી. એક થકી અનેક ઉપન્યા, પશુ પક્ષીને સર્વે પાણી, પેદા સર્વે પાણી. અને સમજાય નહીં તો બધું પાણી પાણી. તો હાસું બોલવું, અને જે માર્ગ આપણને સદગુરુ સત્યનો માર્ગ બતાવે એ માર્ગે પગ પાછો ન કરવો. અને જે ધર્મથી આ જીવનું કલ્યાણ થાય, જીવનો ઉદ્ધાર થાય, જીવને 84 ટળે, એ અંગીકર. એમનેમ ઉધડા પંથની માલપા ઉધડી ભક્તિ
કે ઉદરી અંધશ્રદ્ધાથી જીવનું કલ્યાણ નહીં થાય, નહીં થાય, નહીં થાય. અત્યારે ઘડીકની માલપા એવી એવી વસ્તુ બતાવી અને જીવને પ્રલોભનમાં નાખી, અંધશ્રદ્ધાની માલપા નાખી અને થોડું ઘણું સત્કર્મના પુણ્યને સત્યનો રાહ હોય એની માલપાથી જીવ એ ટન મારી અને પાછો ઊંધે માર્ગે વયો જાય. અને આ તો આદિ અનાદિનો માર્ગ છે. અને ધારણા જીવન પ્રયત્ન ન છૂટે, કદાચ ને શરીર છૂટી જાય પણ ધારણા ન છૂટે. એટલે કીધું પ્રાણ પિંજર મરસેલા છેટા પડે, ગુરુગમ કયો ન જાય. એ પેલી રે કમાયું નવ પારકી, પાછળથી રહ્યો પસ્તાય. મૂડી રે વહી જાય મૂર્ખાની, એનો જન્મ 84માં જાય. આપણે મૂડી ન જાવી જોઈએ, હાસી મૂડી હો. આ મૂડી કદાચ વહી જાય પાછી આવી છે. અને ઓલી મૂડી ગઈ ને એટલે દાણે ડોલમાં ડૂલીનો દિવાળો ફૂકીને જમકી કરશે તો આપણું રણ 84 તનું. કારણ કે ઓલી જે કમાઈ, આંતરિક કમાઈ હતી એ વહી જાય ને પછી કોઈ પ્રકાર સારો વિચાર નહીં, સારી સંગ નહીં થાય, સારો આપણને મિત્ર પણ નહીં મળે, તાડપાડું મળે. આની માલપા અહંકાર, અજ્ઞાન, મોહ કરીને આપણી જ માલપા આપણા શત્રુઓ એટલા પોષણ પામે છે ને કે આપણને ખબર હોતી નથી. એકાંતની માલપા જોજો તમે, બેઠા બેઠા પોતાનું અવલોકન કરો. અને મહાપુરુષોએ બેઠા બેઠા એકાંત લીધું જ બધાય. અને એકાંત તો ભગવાને કેવું આપ્યું. તમે 4 બારી બાવણા બંધ કરી દો તો એકદમ સુમ સુખાર થઈ જાય એવું છે. અને તમરા બોલવા મળે. પણ જેટલી બારી બાવણા બંધ થાય એટલે મોબાઈલ ખોલીને બેસી જાય. જાજો આપણો સમય ઊંચામાં ઊંચી વસ્તુ હતી મોબાઈલ લઈ લી, અને કાનો તો જગતના વિચાર લઈ લી, અને એક હતા તો જગતની તૃષ્ણાની માલપા જેવું ગરકાવ થતો જાય. તો અમારે કઈ જગ્યાએ મોકળો પંથ મળે તો હું કોકનું આમ ગળું પકડું, અને તું બીજાના ગળા પકડવા જાય તારું ગળું પકડાઈ જાય. તારું ગળું દેખાતું નથી, પકડાય છે. માત પિતા ત્રિયા સુત બંધવ, પક્ષા પક્ષીમાં રેહો મથી, સત શેલાણી તો અબ કરી આયો, ભગત બેખની દયા થકી. કે અત્યાર સુધી તો હું બળદેવ બાપુ કે પક્ષા પક્ષીમાં નામાં હતો, પણ હવે સદગુરુ કૃપાની દયા થઈ એટલે હું બીજો વેપારી બન્યો. જોઈને પ્રમાણ આપી દીધું. મહાપુરુષો બધા અટવાણેલા જ. સૂત વીત દારા બધાની માલપા જીવ અટવાય અજ્ઞાને કરી. જો આપણા કોઈ ઘરની માલપા માતા પિતા, સાસુ સસરા, પતિ પત્ની, ભાઈ ભાગીદાર, પાડોશી કોઈ આપણા દુશ્મન નથી, દુશ્મનાવટથી જીવન પણ નહીં જીવતા, અને વેર અને વાસના જન્મ મરણનું કારણ બનશે. આપણે પગે લાગીને છૂટવાની વાત છે. રહેવાનું સારે જ, અને ક્યાંય છોડીને ભાગી જવામાં મજા નથી. ભાગી ગયા એ બધા પછતાય જ છે. આમાં રહીને જેને ભક્તિ કરીને સંસારમાં રહેવા છતાં સંસારથી દૂર, એ કેમ રહેવું? આટલા માર્ગ બતાવ્યો. સત શેલાણી અબ કરી આયો, ભગત ભેખની દયા થકી. સત શેલાણી બળદેવ બાપુના ગુરુ સવારામ બાપુ અને કાકા ભત્રીજાનો સંબંધ થતો હતો, અને એ સંબંધ ટાળ્યો એને અને ભગવાન અને ગુરુ રૂપે જોવા મળ્યા. બળદેવ બાપુ કાકા રૂપે નહીં, સુલભા ભાગવતની માલપા દ્રષ્ટાંત છે. હસ્તિનાપુરના મહામંત્રી વિદુર અને એના ઘેરેથી સુલભા ભગવાન કૃષ્ણના એક વખત કેવલ દર્શનાર્થો તે આકાંક્ષાની માલપાથી કેટલા સંયમો, કેટલા વ્રતો. ભાગવતની માલપા તો એમ કહે છે કે 15 વર્ષ સુધી હસ્તિનાપુર છોડી અને સાત્વિક આહાર કરી અને 8-8 કલાક સુધી ધ્યાન, સમરણ, સેવા સુધી સુલભા અને વિદુર એટલું બધું આકાંક્ષા અને ભગવાનના દર્શનની આકાંક્ષા. અને ભગવાનને એમ છું કે મારા કાકા અને કાકીના દર્શન કરવા જાઓ. પણ કેટલો અનન્ય પ્રકારનો એને ભાવ હતો. અને ભાવ ભગવાનને જોજો, તમારો ભાવ છે ને કોઈ પણ સ્ત્રી પુરુષ કુટુંબ દ્વારા કોઈ પણ તમારો ખેસાવ હાસો ભાવ છે ને તો તમારે જવું નહીં પડે. ફોન આવે છે, પોતે આવે છે અને કાંઈને સમાચાર આવે છે. તો અહીંયા વિદુર અને સુલભાનો જ્યારે ભાવ પ્રગટ થયો અને ભગવાનને જ્યારે હસ્તિનાપુરની માલપા તેડાવવામાં આવ્યા, દ્વારકાથી સોનાના રથની માલપા અને લાખોની સંખ્યાની માલપા રાજા, નર નારી, ઋષિમુનિઓ બધાની અને સભાની માલપા સન્માન કરવા હાટું લાવ્યા. અને પછી દુર્યોધને એનું અપમાન કર્યું.
અને એના હગ્ગા માસ્યાભાઈએ ભગવાન કૃષ્ણ 108 ગાળે આપી. અને પછી ભગવાન સુદર્શન ચક્ર દ્વારા એને નિર્વાણ ચડાવી અને સુલભા અને વિદુરની ઘેરે ગયા. એક જ વખત કેવલ દર્શનથી. અને ભગવાનની ઈચ્છા એટલે જ હતી, રાવણને મારવો, કુંભકર્ણને મારવા, ખરદૂષણને મારવા, એ તો પરમાત્માને આંખના પલકારે રમત છે. પણ સબરીને ત્યાં જવું, અહલ્યાને ત્યાં જવું, કેવટને ત્યાં જવું, સુતીક્ષ્ણને ત્યાં જવું, સુગ્રીવને ત્યાં જવું અને વિભીક્ષણને જવું, ભગવાનની આજે ભક્તોની આકાંક્ષા હોય, પરમાત્મા એ મોડ લઈ અને ત્યાં હાલે. એમ ભગવાનની ભક્તિ એવી નિષ્ઠાથી કરો. અને આ લોકોએ જ્યાં સત વસ્તુ પ્રાપ્ત થયા પછી કોઈ અસતની મહેલપા પગ જ નથી દીધો. જ્યાં મહાપુરુષોના ભાગવત અને રામકથાની મહેલપા જેમ પરમ ભક્તો, પરમ સંત શિરોમણી જેનો, અને ભલે ગીધ હોય, ભલે સબરી હોય, ભલે રાક્ષસ કુળની મહેલપા પ્રગટ થયા હોય, પણ છતાંય આ શિરોમણી તક ભગવાન જેની ઈચ્છા કરે કે ત્યાં હું ક્યારે જાઉં. આખા વિશ્વનું અર્ક કાઢી અને જે સારરૂપ નહીં ને અયોધ્યાની મહેલપા નર નારીઓ હતા, એવું સાત્વિક અને એવું રાજા દશરથનું રાજ હતું. અને ઇન્દ્રને શરમાવે, બ્રહ્મલોકને શરમાવે, એ કૈલાસને શરમાવે એવું રાજ હતું દશરથ રાજાનું. મનુને શત્રુપાએ આગલા જન્મની મહેલપા એટલું સુકૃત અને પુણ્ય અને ભજન કરીને ભગવાન સૌ બ્રહ્માના અધિપતિને દીકરાની ઘોડે, કઠપુટલીની ઘોડે નસાવો હતો, પણ છતાંય ભગવાને કેવી દયા કરી. એટલે સુખરામ બાપુએ કીધું, એવો સતનો ધર્મ સાચો રે, પાળો તમે પ્રેમ ધરી. એવા રામજી પ્રભુ રીજે, જીવને જોખ હોય ની ધરી. એ રામજી એ રીજા એટલે જગતની માલપા. તો ભગવાને શું કીધું કે 14 વર્ષ ભગવાન રામ રહ્યા, તમામ આ ભૌતિક સુખ તજી. અને આપણે ભૌતિક સુખ હાટોથી આકાંક્ષાની મહેલપા કેટલા આપણે થોડું ઘણું આપણે દેખા દેખી છે. કોઈના હાડલા જોયો, કોઈના પેન પૂછડ, કોઈની 4 વ્હીલ, કોઈની 2 વ્હીલ, કોઈના ફ્લેટ, કોઈના બંગલા, કોઈનો ધંધો. એટલે ઈસી મિનિટે આપણું મન ત્યાં ગરકાવ થઈ જાય. આ મહાપુરુષોના જે નામ દીધા ને સંત શિરોમણી, ક્યાંય ફસાણા નથી રહ્યા. એમાં નામ સેવા ગુણ સુમંત મંત્રી, કેવો હારો જ મત, ખરાબ મત નહીં. વિદુર જવો ખરા તેમ અયોધ્યાના અને હસ્તિનાપુરના મંત્રી કોણ? એક સુમંત અને એક વિદુર. અને બેયની ઘેરે મંત્રી હોવા છતાંય પહેરવા લુગડા નહોતા, ખાવા કાંઈ નહોતું, અને ઘરેણા બરેણા કાંઈ નહોતું, મંત્રી હોવા છતાં. અને આપણે મંત્રી નથી, સામાન્ય વ્યક્તિ છે, તો મંત્રી જેવી ભગવાનને સુવિધા આપી છે. વિચાર તો કરો. નથી પાણી ભરવા જવું, નથી દળાવા જવું, ઘરની મહેલપા કાંઈ નહીં, દૂધવાળા દૂધ દઈ જાય, પાણી આવી જાય, ફિલ્ટર પાણી, કેટલી સુવિધા. ઘેરે કામ કરો એટલા તો રજવાડાની મહેલપા સુવિધા નથી, એટલી કલિકાલની મહેલપા ઘેરે ઘેરે સામાન્ય માણસને ઘેરે સુવિધા છે. પણ છતાંય ભક્તિક ભજન કરવું નથી. ઘરની મહેલપા જોવો ને તો 4 કે 5 કે 6 7 રૂમ, જેટલા રૂમ હોય એટલા રૂમની બરોબર પલંગ હોય. હાલવાની તો માણમણ જગ્યા રહી, બેહાય નહીં હોય. હારા 4 ફૂટના 8 10 ફૂટની પલંગો હોય. બસ એ જ રૂહ, બીજું કાંઈ નથી રહ્યું. કારણ કે આ દર્શન આજથી 17 લાખ વર્ષ પહેલા હનુમાન દાદાએ લંકાનું દર્શન કર્યું હતું. રામકથાની મહેલપા પૂરો આપે છે. લંકાની મહેલપા ગયા ને તો બહારથી મંદિરો જેવો, આખા ધજાનો જ, બાકી કાપી ધજા નહોતી, મંદિરો જેવો બધો આકૃતિ લાગે. અને ભગવાને હનુમાન દાદાએ જતી પુરુષ હતા, સૂક્ષ્મ દ્રષ્ટિથી જોયું કે શું કરે, અને સૂક્ષ્મ દ્રષ્ટિથી ભોગ સિવાય કાંઈ નહોતું. તો અત્યારે ગમે ત્યાં જાય ભોગની અને ભોગ દૃષ્ટિ ભોગની વાત સિવાય કંઈ છે જ નહીં. તો આપણે એટલે આવ્યા હતા, ભોગમાંથી મુક્ત થવાનું છે. તો બાપુએ કીધું, નાભી કમળમાં ઊનમુન જોગી, ભોગી છતાં અભોગી. આપણી મહેલપા જ પણ છે. તો ભોગને સમજવાનો, અને ભોગ ભરાય એમ નથી. અને ભોગ ક્યારે ભરાય કે સત્ય સમજાણા પછી ભોગ જ ભરાઈ જાય. ભોગ ભોગવવો નહીં પડે, નકર ભોગ ભોગવી નાખશે પોતાને. તો સત ચેલાની અબ કરી આયો, ભગત બેખની દયા થકી. મેં મેરા ઘર ભીતર આયો, અખે મેલમાં સુરતા વચી. મેં મેરા ઘર ભીતર આયો. અનેક જન્મથી જીવ ભટકતો હતો, સદગુરુએ પાછું ફેરવી દીધું. મોઢું જ ફેરવાની વાત છે.
સદગુરુ શાસ્ત્રો અને પરમાત્માની કૃપા થાય ત્યારે આપણે દિશા ફરે. મેં મેરા ઘર ભીતર પાયો, તો આપણું સુખ શાશ્વત સુખ ભીતરની માલપા છે. ભીતરની માલપા ડોક્યું કાઢીને કાઢી જોયું બાપ કે મેં શું કર્યું, શું કરવા આવ્યો, તો શું કરી રહેલો. તો ભગવાને 24 કલાક આપણને આપી. 24 કલાકમાંથી 8 કલાક વ્યવસાય ધંધો કરવો. બધાને માટે શાસ્ત્રો સંતો બધા છૂટ આપે. 8 કલાક 10 કલાક 12 કલાક તમે ધંધો કરો. પરિસ્થિતિ વિકસે, કલિકાલની માલપા દેખાદેખી છે, અત્યારે આપણે બધાને હારે રહેવું પડે. એટલે વ્યવહાર શુદ્ધ રાખી અને એની માલપા આપણે ધંધો કરો. પણ ધંધાની માલપા જોજો કઈ સંપત્તિ છે. 2 સંપત્તિ છે, ઘોડવાહીની અને એક છે હંસવાહીની. અમન બાપુ હમણાં જાજો અમારે 3-4 દિવસ છે ને, જાજુ આમ રેવી નજીક રામવાડી થી ત્યાં કઈ જાજુ નથી, 6-7 કિલોમીટર. પણ એકલા બેહવાનો ટાઈમ જ ન મળે. અડધી કલાક કોકનું કાંઈક હોય તો બહુ. અને ક્યારેક બાપુ થોડુંક બોલે ને તો મને ઘણું મન સારું લાગે. બાપુ કે આમાં આપણે સારું હાસું શું કર્યું નહીં જોવાનું. આજે જ બોલ્યા હતા કાકી, 100 કામ કરવી આપણે, એમાંથી એક જ કામ સાચું હોય, લગભગ એમ હોય 99. અને જો સત્યની સંપત્તિ નહીં હોય તો તમને દુઃખ આપશે ને આપશે નહીં. તમારે આંતરિક ખોરાક છે, તમે શાંતિથી જોઈજો. તો અધર્મની અનિત્યની નાશ સંપત્તિ, પ્રપંચ કરેલી સંપત્તિ સુખ નહીં આપે. અને એ સંતતિ પણ સુખ નહીં આપે. આપણા દીકરા દીકરી પણ સુખ નહીં આપે. પેલાના ઋષિમુનિઓ છે ને, એ રાજાનું અન્ન ન ખાતા. એ કે પ્રપંચ નહીં હોય એટલે મજૂરી કરતા હોય ને એનું અન્ન ખાતા. અને અત્યારે ક્યાં જવું? તો 2 પ્રકારની સંપત્તિ છે. એક, અને એ 2 સંપત્તિ, એક ઘોડવાહિની અને એક હંસવાહિની. અને ઘોડવાહિની છે એ સત્કર્મની માલપા આપણે પ્રેરિત કરશે, આપણી બુદ્ધિની સંપત્તિ, કે મને અહીંયા વાપરો. અને જે અધર્મની નાશવત ઘોડવાહીની સંપત્તિ છે એ અટાણે જ વપરાય જોજો. અને લોકો વાપરે છે, 2 ફાર્મ વાપરે. બાપુ એક વખત ઓલા એલટી ચોપ લલિતા બાપુ છે ને, અમે ડીકેન સસરાને ત્યાં પાઠ કરવા ગાડીમાં જતા હતા. મારી અરે ગાડીમાં બેઠા હતા 8 કલાક. એટલે એનો જે ભૂતકાળ વીતી ગયેલો હતો ને, એ મને વ્યતીત કરતા હતા કે બાપુ મને કે મેં આવા કામ કરેલા. મેં કીધું કેવા હતા બાપુ? મને કે લલિતાનંદ બાપુ એ કે મારી પાસે અઢળક સંપત્તિ હતી અને પોતે હવાલાકાંડ આખો એના હાથમાં હતો. આંગળીયા બધું ઘણું ખરું એના હાથમાં હતું. રાજકીય ક્ષેત્ર ઘણું ખરું હાથમાં હતું. પછી કે એક દિવસનો સવારે આમ તો 24 કલાકનો એને 10 લાખનો ખર્ચો એક વ્યક્તિ નહોતો. કોઈ હાસુ માને? પોતા માટે 10 લાખનો એક વ્યક્તિ દરરોજનો ખર્ચો, એવો એનો વૈભવ ભોગવેલો. બોલો. પણ છેલ્લે હાથ ખખે નાખ્યા, તેમાં કાંઈ છે નહીં. અને એ સંપત્તિ આવેલી પાછી એમ હોય ને એમ વહી જાય. પણ એને ધર્મશાળાઓ સંસ્થાની મેલ પર ઠેકાણે પૈસા આપેલા, બહુ આપેલા. 2 વિચાર હતા, 2. આત્મનિવેદન એનું કર્યું એને બધું જે કે મેં બાપુ કોઈ કર્મ બાકી નથી કે નથી કર્યા એવા. તો આપણી સંપત્તિ છે, આપણી સંતતિ છે, આપણું શરીર છે, આપણું મન છે. એ જે સદગુરુએ જે સત્યનો રાહ બતાવ્યો એ સત્યને રાહે જ આપણે બધું વપરાવવું જોઈએ. અસત્ય, અનિત્ય અને પ્રપંચ પાખંડની સંપત્તિ છે, ન્યાસ જાહે. કૌરવ પાસે, રાવણ પાસે જે સંપત્તિથી માદ, મદિરા, મટન, વ્યભિચાર, કપટ, સળ એની માલપા જ વપરાણું. અને પાંડવોની સંપત્તિ તરત જ યજ્ઞ ચાલુ થયો. શું થયો? યજ્ઞની માલપા. ઋષિ મુનિ, સાધુ સંતો અને ભગવાન આપણે રામકથાની માલપા થોડુંક ડોક્યું કાઢ્યું તો દશરથ રાજા અનેક પ્રકારના યજ્ઞ કર્યા. અને એની માલપા, યજ્ઞની માલપા પણ સાધુ સંતો, ઋષિ મુનિ બધાને ગાયના બધી જે તે યથાયોગ્ય પ્રમાણે જ્યાં વસ્તુ આપવું પડે એ આપી, ઘટે તે આપ્યું. તો આપણી સંપત્તિ, આપણા સંતાનો અવળી જગ્યાએ ન જાય, ખાસ ધ્યાન રાખજો. કારણ કે આપણી સંપત્તિ તમારી રળેલી છે, એની માલપા તમને આસક્તિ અને મોહ અને મમતત્વ હોય એ ખોટી જગ્યાએ વાપરીને માલપા આપણું મન એની એરે બંધાઈ જાય. અને આપણા દીકરા દીકરીની માલપા એ સ્થિતિ પ્રાપ્ત થાય. તો આપણા સંતાનો છે ને એને સત્યનો રાહ આપો, અસત્યનો નહીં. અને આ છે ને
ઓલગુણ હોના જેવું કલિકાલની માલપા માયા ભગવાને બનાવી. ઓલગુલ હોનું બાળ્યું હતું બગહરાનું ઉપરથી બહુ સારું લાગે, ખોટું હોય ને એ બહુ ઓપ આપે. તો જ્યાં સુખ નથી મળે એમ ત્યાં જીવને બહુ આકાંક્ષા તે કોઈ સુખ ભોગવું. તો મેં મેરા ઘર ભીતર પાયો, તો આપણું શાશ્વત સુખ આનંદ સ્વરૂપ જે વસ્તુ આપણને ક્ષણિક સુખ આપણને પ્રાપ્ત થાય છે એવું 24 કલાક સુખ પ્રાપ્ત થાય એવું ઘર આપણું ક્યાં છે? ભીતરની માલપા. એટલે સુખરામ બાપુ એક વાણીની માલપા કીધું, ભીતર મોટી ભૂલ પ્રાણી તારે ભીતર મોટી ભૂલ. કેમ કે વિષય સુખની વણજ કરીને શ્વાસા ખોયા અમૂલ, પ્રાણી તારે ભીતર મોટી ભૂલ. જેટલું સુખ જગતનું ભીતર સિવાયનું છે એટલું બધું વિષય વાસનાનું સુખ છે. પછી ભલે તમે માનો કે ન માનો. આત્મ સુખ સિવાયનું જેટલું ઇન્દ્રિયો બહાર જાય, ગીતાના સિદ્ધાંત લો, ઉપનિષદોના સિદ્ધાંત લો, શાસ્ત્રોના સિદ્ધાંત લો, સંતોની વાણી લો, કે પ્રેક્ટિકલ અનુભવ કરો, જે તે કાંઈ કરો, બહારનું સુખ એ વિષય સિવાયનું, અને પરમાત્માનું નિર્વિષય સુખ તો ભીતરની માલપા છે. તો અહીંયા બળદેવ બાપુએ ગ્રહસ્થ જીવનની માલપા આવો કેવો યોગ પ્રાપ્ત કર્યો છે કે ભીતરની માલપા એ ખુશ્યા. આપણને એમ થાય કે ત્યાં આપણીથી ન જવાય, આપણીથી એ નહીં, બધા જઈ શકે. અને ત્યાં પરમાત્માનું સુખ છે, શાશ્વત સુખ છે. વિષયનું સુખ છે એ વિષયનું સુખ ભોગવવા હાટુથી અનેક પ્રકારના આપણે બહાર પુરુષાર્થ કરવા પડશે, અને ભીતરનો પુરુષાર્થ એક જ છે, અંતર જવું. તો એ ભીતરની માલપા જવા માટે સુખરામ બાપુએ મોકળો માર્ગ કર્યો. પછી કીધું ત્યાં ગયા પછી અંતર પડદા ઉગડે ને સામા બ્રહ્મ બળાય. એ સુખરામના સ્વામીને મળતા અને આવા ગમન જન્મ મરણ મટી જાય. કરી સેલાણી ગગનગઢ આયો સ્વામી ફૂલગરની દયા થકી. અને છેલ્લે હવે સુરતા ક્યાં ગઈ? આ ત્રિગુણી માયાથી પર ગગનગઢ કીધું. આપણે ઓમકારની માત્રા બતાવી, અકાર ઉકાર મકાર, રજોગુણ તમોગુણ ને સત્વગુણ, અને એની માલપા અવ્યકૃત માયા. અને માયા તે વટાવી એ ભગવાને ગીતાની માલપા કીધું કે હે અર્જુન, અષ્ટ પ્રકૃતિને કોક બીજ તોડે. અને અહીં સુખરામ બાપુને અહીંયા કીધું હવે બધી ગલીમાંથી પસાર થતા હવે શું કીધું કે ગગનગઢ ચડી આવ્યો. અને ગુરુ ફૂલગરની કૃપા થઈ. ગુરુ મહારાજે એવી કૃપા કરી, એવો ધક્કો મારી દીધો, બસ ખાલી કેવલ ધક્કાની જ જરૂર છે. અને સદગુરુ એવો ધક્કો મારી દે હે ને, શરણબાનની માલપા બધું છૂટી જાય. અને હાવ નહીં છૂટી જાય, એની માલપા રહેવા છતાં છૂટી જાય. જેમ પરિપક્વ ફળ પાકે ને દીઠથી છૂટી જાય, એમ સંસારમાં રહેવા છતાં સંસારની આસક્તિ લેશ માત્ર ન રહી, અને પરમાત્માની માલપા જીવ આખો ગરકાવ થઈ જાય, અને પોતે જીવ મટે ને પોતે પરમાત્મા રૂપ થવા મળે. એટલે આવા મહાપુરુષને આપણે શું કેવી છે? બ્રહ્મ કેવી છે, બ્રહ્મ લીન કેવી છે, જેની સુરતા બ્રહ્મની માલપા લીન થઈ. અને આપણી સુરતા ક્યાં લીન થાય છે નક્કી કરવાનું. તમે 24 કલાક તમારું મન ક્યાં ભટકે તમે નક્કી કરી લો. અને એ જ ક્ષણે શરીર છૂટશે, અને છેલ્લી અવસ્થા ગેંગે ફેફે થઈ જાય, કાંઈ થાય નહીં. જે કરવા હાટું આપણે આવ્યા હતા એ બધું અહીં પીડી રહ્યું, અને છેલ્લે કાંઈ થાય નહીં. અને છેલ્લે શું કે કામ થઈ ગયું. અને એ જ શું કરશે? ભાઈ ભત્રીજા બેન બનાવી કેસે લાગી વાર, ઝટપટ કરી અને આને એમ્બ્યુલન્સ બોલાવો, કાઢો ગેટ બહાર, અને સીધી 108 આવે, અને સીધા અહીંથી 4 વ્હીલ 2 વ્હીલની માલપા લઈ અને અશ્વિની કુમાર આવી જાય. શનિવારની માલપા એટલી જ વાર લાગે. અને જે અનુભવ કરવાનો હતો, જે કમાઈ કરવાની હતી, જે કર્મ કાપવાના હતા, અજ્ઞાન અને મોહ મટાડવાનો હતો, એમને થતા રહી જાય. આપણે એમને જીવ ભારે થઈ જાય, હળવો થવા આવ્યો હતો, સૂક્ષ્મ થવા આવ્યો હતો, અને લથડ પથડ કરીને જાય. આપણે ક્યાંક પ્રસાદ લેવા જાવી ને, કેટલી આઈટમ ખાવાની હોય, આપણે ખાવું હોય થોડુંક ને કેટલું હાંડલું ભરી લેવી. એમાં આપણે ખાલી થવા આવ્યા હતા, નોખું બહુ ભરીને જાવી. કારણ કે આ છે ને કળિયુગ કૂડો રૂપે રંગે પૂરો કેતા નો આવે પાર, એવું ભગવાને ફૂલવાડી રહી છે. ગમે ત્યાં જાઓ, આસક્તિ મોહ સિવાય કાંઈ નહીં, ગમે ત્યાં જાઓ. એટલે કીધું મોહરે મટે ત્યારે મહાસુખ થાવે. ઈશ્વર ભક્તિ તો આપણે સદગુરુએ આપેલી ભક્તિ હૃદયમાં રાખજો, અને ભક્તિમાં તમે રહ્યો, સતત ભક્તિમાં રહ્યો. સંત સમાગમ, સત્સંગ, સેવા, સમરણ, નિષ્કપટતાપણું, સંયમ પાળો, વાણીનું, દ્રષ્ટિનું, સંપત્તિનું પણ સંયમ હોય ને. અત્યારે કોઈ પણ વસ્તુ થાવી ન જોઈએ.
બધે માલિપા સંયમ રાખો. એટલે હવે શૈલી કરી કીધું, સભી હંસ ને રામ રામ હમારા, દાસ સવો કહે. બધાને સીતારામ કરીને મહાપુરુષોએ પલોઠી વાળી બોલો સર્વ હંસને, કેમ કે પોતાની માલિપા જે હંસ સ્વરૂપ પરમાત્મા છે, બધાની માલિપા એક જ તત્વ છે, એને પ્રણામ કર્યા. એને કોઈ માણસ સ્ત્રી કે પુરુષ જાત ભાત નહીં. અને શૈલી દશા એની વાણીની માલિપા એનો પુરાવો કેવા, સર્વ હંસને રામ રામ અમારા. કોઈ મિત્ર નહીં, કોઈ શત્રુ નહીં, કોઈ ન્યૂન નહીં, કોઈ અધિક નહીં. લક્ષ્ય પકડાઈ ગયો છેલ્લે વ્યાપકનો. મહાપુરુષો આપણને વ્યાપકની શાન આપે, માપકની નહીં. અને પરમાત્મા વ્યાપક છે, અગમ છે. અને મન ઇન્દ્રિય અને બુદ્ધિ, મન બુદ્ધિ ચિત્ત અને આ ઇન્દ્રિયોથી કોઈ પરમાત્મા ગ્રહણ ન થઈ શકે. તો પેલા બાહિર સગુણ ભક્તિને સદગુરુ દ્વારા સત્ય વસ્તુ પ્રાપ્ત થતા. અને બધા સેલાણી છે કે જેનો વેપાર કરવો એ કરજો, કારણ કે નાશવતનો વેપાર કરશો તો 5-15 દીના મહેમાન છે, 5-15 દીની સંપત્તિ છે. અને પછી વાહેલે આપણી પ્રજા, આપણા સંતાનો કઈ જગ્યાએ ક્યાં હું વાપરે એ ખબર નથી. તો આપણે ને આપણું મન, આપણા શ્વાસા, આપણી સંપત્તિ સત્ક્રમની માલિપા જોડવું. આ મહાપુરુષ પુરુષો શાસ્ત્રોનું કેવું છે. અને વારે વારે મનુષ્ય અવતાર નહીં મળે, એક વખત કેળ ફળે એમ એક વખત મનુષ્ય અવતાર પ્રાપ્ત થાય. તો આપણે કમાયું વીરા આપણે જાળવું, નુગરા મરને લૂંટાય. આપણે કમાયું વીરા આપણે જાળવું, નુગરા મર લૂંટાય. આપણે કમાયું આપણે જાળવું. પણ કઈ કમાઈ કહેવાય એ જાણી અને કમાઈ કરજો. બહારની કમાઈ કોઈ હાથમાં નહીં રહી. અને પ્રપંચ અને પાખંડની કમાણી છે એ આવતા જન્મની મેલ પર પણ સૂકવવું, ભોગવવું પડશે ને પડશે. તો જે સત્કમાણી છે અને એ કમાણીના ગર્થ ભંડાર ભરજો, કે જેથી કરી અને તમારી 71 પેઢી સુધી ખૂટે નહીં. અને એ 71 પેઢીનું દ્રષ્ટાંત રામકથાની માલિપા કેવટ દ્વારા પ્રાપ્ત થયું. અને એ એક સામાન્યમાં સામાન્ય નેહડાની માલિપા રહેતો અને એને 71 પેઢીનો ઉદ્ધાર કર્યો. તો આપણે આપણી પ્રજાને નાશવત એવી ભોગો તરફ એને વાળવી છે કે વાત પૂછોમાં. દેખાદેખીની માલિપા એટલી ફેસિલિટી, એટલું ફેશન અને એટલું વ્યસન એ પતનને આરે જઈ રહેલું છે. તો આપણે ને આપણા સંતાનોને, માતા પિતા, આપણે પોતાનો ઉદ્ધાર થાય, સંતાનોનો ઉદ્ધાર થાય, સંપત્તિનું પણ આપણે ક્યાંય મોહ કે આસક્તિ ન થાય એવી ખાસ તકેદારી લઈ અને આપણે કમાયું આપણે કરવી, જેથી કરી અને આપણી કમાઈ આપણને ભોગવવા પાછી પ્રાપ્ત થાય. એ ભગવાનના શરણની માલિપા પ્રાર્થના. બસ. જય સતગુરુદેવા પ્રભુ, જય સતગુરુદેવા.